खुलासा ग्रंथ प्रकरण नंबर 1 ચોપાઈ નંબર 81 आया છે। ચોપાઈ નંબર 81 આપણે આવ્યા છે। हक बतावत जाहिर मेरे खूबों में महबूब खूब सो मोमिन छोड़े क्यों कदम जाको हकी कहा महबूब। हक बतावे जाहिर राज्य महाराज बतावी रहा है। राज्य महाराज स्पष्टताથી કહી રહ્યા છે। એમ કે છે बतावे जाहिर मीन्स એમાં કોઈ સંશય નથી, સ્પષ્ટતાથી બતાવી રહ્યા છે। કોણ? मेरे खूबों में महबूब खूब। मेरे खूबों में मीन्स એનો અર્થ શું થાય? मेरे खूबों में કે સૌથી વધુ પ્રિય મને જો કોઈ હોય તો કોણ છે? તો સ્વામી પ્રાણનાથજી। સાંભળજો સુંદર સાહેબ, मेरे खूबों में महबूब खूब, સૌથી પ્યારામાં પ્યારા હોય તો સ્વામી પ્રાણનાથજી છે। એમ કે છે सो मोमिन छोड़े क्यों कदम। सो मोमिन छोड़े क्यों कदम। जो राज्य महाराज बतावता होय तो પછી જે સુંદર સાથ છે, જે મોમિન છે, જે બ્રહ્મ સૃષ્ટિ છે, એ સ્વામીજીના કદમ શા માટે છોડે? એક પલ માટે પણ ન છોડે। જાકો હકે કહ્યા મહેબૂબ, જાકે હકે કહ્યા મહેબૂબ। राज्य महाराज खुद स्वयं પોતાને જાતને પ્યારા અથવા સૌથી પ્યારામાં પ્યારા પોતાને બતાવી રહ્યા છે। કહેવાનો મતલબ ખુદ પોતાની પહેચાન ધણી કરાવી રહ્યા છે। કોને કરાવી રહ્યા છે? તો મોમિનને કરાવી રહ્યા છે। કેમ? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બીજું કશું જ નથી, એ પણ મનુષ્ય તનની અંદર આવેલા છે। અને એ જેમ અજાજીલને લાનત લગી, એ લાનત આપણને ન લાગે એટલા માટે બતાવી રહ્યા છે। અજાજીલને સિજદો કરવાનો કર્યો તો સિજદો ન કર્યો, તેને લાનત લાગી, અબલીસ બેસી ગયો। અહીંયા આગળ તો મોમિનોને બતાવી દે છે। અને તેમ છતો પણ જો આપણે સિજદો ન કરીએ, એમના ચરણ છોડીએ તો ધની તો બતાવી દીધું ને। ધનીએ તો મોહમ્મદ સાહેબે પણ આગળ કહ્યું કે ખુદ ખુદ આવી અને પોતાની પહેચાન કરાવશે। ધની પણ અહીંયા બતાવી દે છે। અને તેમ છતો જો મોમિન છે, જો બ્રહ્મ સૃષ્ટિ છે, સુંદર સાથ છે, એ ધનીના ચરણ છોડે તો અજાજીલને લાનત લાગી હતી, આપણને શું થાય? જાકો હકે કહ્યા મહેબૂબ, જાકે હકે કહ્યા મહેબૂબ। હવે મહેબૂબ એટલે શું? પ્યારા। અહીંયા મહેબૂબનો અર્થ પ્યારા બતાવ્યા છે, પણ અહીંયા મહેબૂબનો અર્થ શું છે? આશિક અને માસુક। ક્यों અંદર? આ દુનિયાની અંદર જો આશિક હોય એ માસુકના ચરણ કમલ અથવા માસુકને કેવી રીતે છોડી દે? એ બતાવે सो मोमिन छोड़े क्यों कदमो। सो मोमिन छोड़े क्यों कदम। કેમ? દાવો કરેલો છે, મોમિનોએ દાવો કરેલો છે કે અમે આશિક છીએ। અને રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે કે તમે જેના આશિક હતા એ હું છું, બીજો કોઈ નથી। તો મોમિન કદમ કેવી રીતે છોડે? मासुक आशिक दो जाने दुनी। मासुक आशिक दो जाने दुनी।
દુનિયા માટે આશિક અને માસુક છે એમ કે છે, દુનિયાને બતાવવા માટે બંને જુદા છે એમ, પણ વાસ્તવની અંદર બંને એક છે એમ કે છે. હક મોમિન મોહે વાહિદત, હક મોમિન માહે ખિલવત. દુનિયા માટે બંને જુદા છે, પણ અહીંયા આગળ હક મોમિન માહે ખિલવત. દુનિયા વાળા છે એમને બે સમજે છે, પણ વાસ્તવની અંદર તો બંને ઓતપ્રોત છે, બંને એક છે. આશિક ને માસુક બંને એક છે. સરસ ઉદાહરણ આપવાનું, આનું એક સરસ ઉદાહરણ આપ્યું. જ્યારે અહીંયા આગળ સમાજની અંદર અહીંયા આગળ કે દીકરીને પરણાવી અને જ્યારે એને સાસરે વરાવે છે, દીકરીને પરણાવી અને જ્યારે સાસરે એને વરાવે છે, ત્યારે માં કે બાપ એ દીકરીને શું સલાહ આપે છે કે તું છે ને તારા પતિનો પડછાયો બનીને રહેજે. જો કોઈને યાદ હોય તો આવું પેલા આપતા હતા, અત્યારે તો ખબર નહીં શું કરે છે શું નહીં, પણ પહેલાના જમાનામાં કહેતા હતા કે તું તારા પતિનો પડછાયો બનીને રહેજે. પતિનો પડછાયો કેવો હોય કે પતિ જો ચાલે તો પડછાયો પાછળ ને પાછળ ચાલે. કહેવાનો મતલબ કે તારા પતિથી તું જુદી ન થઈશ, જેમ પડછાયો જુદો નથી થતો એમ તું પણ તારા પતિથી અલગ ન થઈશ. આશિક અને માસુકની જેમ રહેજે, એક બનીને રહેજે. એટલે દુનિયા વાળા ભલે તે સમજે આગળ, પણ વાસ્તવની અંદર બંને એક છે, ઓતપ્રોત છે. मासुक आशिक दो जाने दुनी, हक मोमिन मोहे वाहिदत, उतरी अरवाहे अर्श से तो भी पढ़े न पावे वाहिदत. ઉતરી અરવા અર્શ સે, પરમધામ થી આવેલી છે કે મોમિનો પરમધામ થી આવેલા છે, તો ભી બહુ ચોથું ચરણ બહુ જ મહત્વનું છે, તો ભી તેમ છતો પણ પડે ન પાવે વાહિદત. વિચારો સુંદર સાથ, હવે બીજા કોઈના માટે નથી લેવો, ફક્ત સુંદર સાથ માટે લો. આમ ખલક માટે છોડો, મોમિનો માટે લો. કે આપણે સમજીએ જાણીએ છીએ બધું જ છે આપણી સાથે, પણ તેમ છતાં એક દિલી છે. એટલે કે જે પડે તો ભી મીન્સ જાણે છે સમજે છે, તેમ છતાં પણ એક દિલી નથી કરતા. કહેવાનો મતલબ શું છે કે પડે તો ભી મીન્સ કે આ બધી સમજ છે, શુદ્ધ છે કે આપણે બંને એક જ છીએ, ઓતપ્રોત છે, અને તેમ છતાં પણ આપણે આને એક દિલી નથી કરતા. ચોપાઈ બધા બોલે છે, ચોપાઈ બધા બોલે છે. કઈ ચોપાઈ? તો આત્મ સૌની એક જ દિશે જુજવા દે. આપણા બધાની આત્મ તો એક જ છે, તો પછી મારું તારું શું? આ ચોપાઈ બધા બોલે છે, પણ એક દિલી છે? વિચારો, આનો વિચાર કરીને તમે જુઓ. आशिक मासुक आशिक दो जाने दुनी, हक मोमिन माहे खिलवत, हक मोमिन माहे खिलवत. એકબીજાને પ્યાર છે, ઓતપ્રોત છે બંને. ઉતરી અરવાહે અર્શ સે તો ભી પડ ન પાવે વાહિદત.
કે એમની અંદર મોમિનની અંદર પારબ્રહ્મ બિરાજમાન છે, ઓતપ્રોત છે. આપણે ન પહેચાને એમાં વોંક કોનો? ધણીનો. ધનીએ બતાવી દીધું, ધનીએ સમજાવી દીધું કે બંને ઓતપ્રોત છે, એક દિલ છે. તો રાજ્ય મહારાજ મોમિનોના દિલની અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે. હવે એ દ્રષ્ટિ આપણી ન ખુલે, મોમિનની ન ખુલે, એમાં ધનીનો વાંક ખરો? એમાં ધનીનો વાંક ખરો? આપણી દ્રષ્ટિ નથી કેમ ખુલતી? બાહ્ય દ્રષ્ટિ ચાલુ છે એટલા માટે, બાહ્ય દ્રષ્ટિ ખુલ્લી છે એટલા માટે. બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અંદરના ચક્ષુ ખોલો તો આ નિયામત છે, આપણી જે નિયામત છે કે આપણે બંને ઓતપ્રોત છીએ. આ સમજાશે. તો બી પડે ને પાવે વાહેદત, તો બી પડે. હવે આને બીજી રીતે જોઈએ, મોમીનો માટે બતાવ્યું, હવે બીજી રીતે. તો હવે ઇલ્મી લોકો છે એ સમજતા નથી કે છે, જે ઇલ્મી લોકો છે એ આને સમજતા નથી એમ કે છે. એક દિલે આને મીન્સ એક દિલે સમજતા નથી એમ, જુદાગી બતાવે છે. એટલે કે છે ને કે આશિક માસુક આશિક દો જાને દુની. એ કોણ દુનિયા જાણે છે. અને છેલ્લું પહેલું ચરણ ને છેલ્લું ચરણ લેશો તો સમજાશે. તો બી પડે ન પાવે વાહિદત, તો બી પડે ન પાવે વાહિદત. બંને જુદા સમજે છે દુનિયા. પડેલી તે ઇલ્મી લોક જે ખરા એ આને સમજતા નથી એમના માટે. પણ આપણા માટે આ જોવા માટે, તો આપણા માટે જુઓ તો આ ચોપાઈ, અને આપણી પર લો આ ચોપાઈને. તો આપણે પણ વાણીનું મંથન કરીએ છીએ, આપણને સમજ છે કે આપણે ને રાજ્ય મહારાજ આસુક માસુક છે. આપણે બધા એક છે, તેમ છતાં પણ આપણે એક દિલી નથી કરતા. ધની બતાવે છે કે મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે, ઉત્પ્રોત છે. તો એમણે એમનો કોલ પૂરો કર્યો, પણ એ આપણે કોલ પૂરો નથી કરતા. અને એ છેલ્લું ચરણ એ બતાવી રહ્યા છે, તો બી પડે ન પાવે વાહિદત, તો બી પડે ન પાવે વાહિદત. વાંચીને શું કરશો? આટલા પારાયણ કરે, આ પારાયણ કરે, આ પારાયણ કેટલા કરશો? 400 વર્ષથી કરતા આવ્યા છો અને બીજા 4000 વર્ષ સુધી કરશો તો પણ જો આને સમજશો નહીં અને પોતાના દિલમાં નહીં લો તો બધું જ મિથ્યા છે. ભલે એક દિવસની એક ચોપાઈ તમે વાંચો, પણ એને સમજો, એની પર વિચાર કરો અને એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. મોહમ્મદ બતાવે હક सूरत तिनका अर्श दिल मोमिना, सो अर्श दिल दुनी छोड़ के पूजे हवा उजाड़ जो सुन. મોહમ્મદ બતાવે હક सूरत. રસૂલ મોહમ્મદ છે એ રસૂલ મોહમ્મદે અહીંયા આવીને બતાવ્યું કે मैंने खुदा को देखा है. રસૂલ મોહમ્મદ પહેલા 1,20,000 પેગંબર થઈ ગયા, કોઈએ બતાવ્યું નથી કે ખુદાની સુરત કેવી છે, ખુદા ક્યાં આગળ છે, કોઈએ નથી બતાવ્યું. એક રસૂલ મોહમ્મદ આવ્યા, એમણે કહ્યું કે ભાઈ मैंने खुदा को देखा है. એમની અમરદ સુરત બતાવી, એમની જુલ્ફો જે છે, એમના વાળ છે, ઓકોડિયા વાળ છે, અંદર ઇત્રે હીના પણ નાખેલું છે, અને એની સુગંધી જે પવન છે
એ પવન એમની તરફથી મારી તરફ આવી રહ્યો હતો અને હું અહેસાસ કરી રહ્યો હતો. કોણ બતાવી રહ્યું છે? અક્ષર બ્રહ્મ બતાવી રહ્યા છે કે હું આનો અહેસાસ કરી રહ્યો હતો. અને એ કહે છે કે મેને ધનીની સુરત દેખી છે, ખુદાની સુરત મેં દેખી છે. અમૃત સુરત છે. અમૃત મીન્સ 15-16 વર્ષના યુવાન છે. એટલે કે છે કે મોહમ્મદ બતાવે હક સુરત. અહીંયા જાહેર કહી દીધું કે મેને ખુદા કો દેખા હૈ અને એમનો મેસેજ લઈને હું આવ્યો છું. એટલા માટે રસૂલ કહ્યું છે, રસૂલ મોહમ્મદ, કે એમનો હું સંદેશો લઈને આવેલો છું. तिनका अर्थ दिल मोमिन. तिनका कोना? तिनका मीन्स ए धनीना, ए प्रीतमना अथवा राज्य महाराजना, તમે જે કહો तिनका अर्थ એમનું ઘર ક્યાં છે? તો મોમિનોનું દિલ છે. રાજ્ય મહારાજ ક્યાં બિરાજમાન છે? અહીંયા આવીને મોહમ્મદ સાહેબે કહ્યું કે તમે ક્યાં આવવાના છો? તમારા માટે મોટો મિનારો બનાવો એમ કે છે મારો મિનારો બીજે કહીએ નથી, કે મોમિનોનું દિલ એ જ મારું અર્થ છે. એટલે કે છે तिनका अर्थ दिल मोमिन. सो अर्थ दिल दुनी छोड़ के, सो अर्थ दिल दुनी छोड़ के उजे हवा उजाड़ जो सुना. કે જો જોવાનું છે ત્યાં જોતા નથી. ક્યાં? અગર અંદર ભીતર મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે અને એ જોતા નથી અને બહાર જાહેરની અંદર ભટકી રહ્યા છે, ઇધર ઉધર ભટકી રહ્યા છે. નિરાકાર શૂન્યનું પૂજન કરી રહ્યા છે. ભાઈ તું અંદર જો ને, ધની બિરાજમાન છે. અને તેમ છતાં જાહેરમાં આજે હું અહીંયા ગઈ, અહીંયા ગઈ, અહીંયા ગઈ, મને અહીંયા બેસવા દીધી, મને અહીંયા બોલાવી કોઈ, હું અહીંયા દર્શન કરવા ગઈ છે, અહીંયા દર્શન કરવા. દર્શન કરવા હોય તો તું શાંતિથી એકાંતની અંદર બેસી જા અને ભીતરના ચક્ષુ જો, તો ધનીના દર્શન થશે. આની એક વાર્તા છે, બધાએ કદાચ સાંભળી હોય, પણ બતાવું એ વાર્તા. એક મોચી હતો. એ મોચી છે એ આ બૂટ છે, ચંપલ છે, એ બધું સાંધી સાંધી એનું જીવન ગુજરાન કરતો હતો અને પૈસા થોડા બચાવતો હતો ખર્ચ કરવા માટે. 10 વર્ષ થયા, 12 વર્ષ થયા, 15 વર્ષ થયા. પૈસા ભેગા કરતા 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 એટલા પૈસા કદાચ થયા હશે ખર્ચ કરવા જવાય એટલા પૈસા થયા હશે. હવે હર્જ કરવા નીકળે છે ખરો મોચી, પણ બાજુની અંદર, પડોશની અંદર જે બાળકો છે એ ભૂખના મારે રોઈ રહ્યા છે, ખાવાનું નથી. એને બધા જ બચાયેલા પૈસા એ બાજુમાં આપી દીધા. હું ફરી જઈશ. મક્કાની અંદર જયારે પૂછવામાં આવે છે કે આજે ખુદાએ કોની હર્જ સ્વીકારી, તો કે જે ફલાણા ગામની અંદર એક મોચી છે, એમની હર્જ ખુદાએ સ્વીકારી લીધેલી છે. સુંદર સાથ વિચારો તમે. એટલે બહાર ભટકવાથી આપણને ધની ન મળે. બહાર ભટકવાથી આપણને ધની ન મળે.
सो अर्श दिल दुनी छोड़ के, કહેવાનો મતલબ અર્શ દિલ દુની છોડ કે ભીતરની મુસાફરી કરવાનું છોડી અને બહારની મુસાફરી ચાલુ રાખી છે. પૂજે હવા ઉજાડ જો સુન, અહીંયા જઉં છું, અહીંયા જઉં છું, અહીંયા જઉં છું. શા માટે? શું કરવા? જો જવાનું છે ત્યાં તું જાને. અને મુસાફરીની અંદર કોઈ સાથે નથી, જાતે જ મુસાફરી કરવાની છે. આશિક અને માસુકની અંદર કોઈ ત્રીજું ના આવી શકે. અને આના કારણે જે બહાર ખોરી રહ્યા છે એના કારણે શું કહ્યું છે? તો અબલિસ કહ્યા દુની દુશ્મન, અબલિસ કહ્યા દુની દુશ્મન, અબલિસ કહ્યા દુની દુશ્મન તો કિયા મોમિન મતા કા દાવા, સો સમજે ન ઈશારતે જીન તાલે અબલિસ હવા. આ ચોખ્ખું બતાવી રહ્યા છે રાજી મહારાજ, ચોખ્ખું બતાવી રહ્યા છે. મોહમ્મદ સાહેબે પણ કહ્યું, રાજી મહારાજ બતાવી રહ્યા છે મેરા અર્શ દિલ મોમિન. અને તેમ છતાં પણ જો બાહ્ય ભટકતા હોય તો શું કહે છે કે દુનિયાના દિલો પર કોણ બિરાજમાન છે? તો કે અબલિસ નારદ બિરાજમાન છે. આના લેવા દે. દુનિયાના દિલો પર અબલિસ બિરાજમાન છે અને દાવો કોનો કરી રહ્યા છે? તો કિયા મોમિનો મતા કા દાવા, અમે મોમિન છે, અમે બ્રહ્મ સૃષ્ટિ છે, આવો દાવો લઈને ચાલે છે. સો સમજે ને ઈશારત. સો અહીંયા સો બહુ મહત્વનો શબ્દ છે. ત્રીજું ચરણમાં સો બહુ મહત્વનો શબ્દ. સો સમજે ન ઈશારતે. કેમ? તેથી. શા માટે? કે એમના દિલો પર કોણ બેઠેલો છે? શૈતાન બેઠેલો છે અને એ શૈતાન લેવા નથી દેતો. જે નારદ છે એ નારદ લેવા નથી દેતો અને એ આ ઈશારતો છે એ ઈશારતો સમજી નથી શકતા. પણ જેના દિલને અર્શ કરીને બિરાજમાન છે ધન, એ જે મોમિન હશે એ મોમિનો આ ઈશારાને સમજશે. એટલે કુરાનના જે ઉપરના માયના લઈને જે ચાલી રહ્યા છે, જો તમે મગરજમાં સૂરજ ઉગશે તો પશ્ચિમ દિશામાં નમાજ પડવા લાગ્યા. કબરમાંથી મુર્દા બેઠા થશે તો એમને શું કરવા માંડે? તમે જુઓ દુનિયા શું કરી રહી છે, એમને દાટી રહી છે. હવે મુર્દા ઉભા થશે, ખુદા આવશે ત્યારે જાહેરી અર્થની અંદર ચાલવા લાગે. સો સમજે ન ઈશાર, સો સમજે ન ઈશારતે જીન તાલે અબલિસ હવા, જીન તાલે અબલિસ હવા. એમના દિલના દરવાજા બંધ છે. કે જેના નસીબની અંદર શૈતાન હોય, કે જેની બુદ્ધિ શૈતાની બુદ્ધિ હોય, સમજે ખરા કોઈ દિવસ? એમના દિલના દરવાજા બંધ છે તો કેવી રીતે સમજાય? જે મોમિન હશે એ આને તર્ક લેશે. આ ઈશારતો તર્ક સમજશે. આ બધી ઈશારતો તર્ક સમજશે. અને જ્યારે એમને આ સમજ પડશે, જ્યારે એમને આ સમજ પડશે મોમિનોને, તો જો સગીરો મોમિન પર હકે ભેજા જબરાઈલ, રૂહે સાપ रहे आठो जामा और अबलिस दुनी दिल. जो सगीरो मोमिन पर
ધનીનો જોશ કોની પર છે? આપણા માટે અહીંયા આવ્યા છે તો આપણા માટે જબ્રાઈલ અને અસરાફીલ અંદર મૂકેલા છે, આપણી રક્ષા માટે. જો ધામની વાત આવી જાય, કોઈ ધામની વાત કરે તો આપણને અંદરથી જોશ આવે છે. કોઈ ધામની વાત કરે, કોઈ ધનીની વાત કરે તો આંખમાંથી આંસુ આવી જાય. વિચારો, આ બધું થાય છે કેમ? તો કે છે જોશ ગીરો મોમીન પર હકે બેજા જબ્રાઈલ. હકે બેજા જબ્રાઈલ, રાજ્ય મહારાજે આ બંનેને મૂકેલા છે. પણ આપણે આની પહેચાન ન કરીએ એમાં વાંક કોણ? હવે જે જબ્રાઈલ ફરિશ્તો છે, પેલા જબ્રાઈલ ફરિશ્તો કોણ છે એને સમજો. કે આ બ્રહ્માંડની અંદર જો પાવરફુલમાં પાવરફુલ જો ફરિશ્તો હોય તો જબ્રાઈલ ફરિશ્તો છે, એની ઉપર કોઈ નથી. રાજ્ય મહારાજનો જોશ છે, એની પર કોણ હોઈ શકે? અને એ જબ્રાઈલ ફરિશ્તાને આપણી રક્ષા માટે મોકલેલા છે. અને તેમ છતાં આપણે શું કરીએ છીએ? મને આ નડે છે, મને પેલું નડે છે, પેલું નડે છે, પેલું નડે છે. ઘરમાં ભૂતોના હનુમાન ચાલીસા કરે. ભાઈ તારતમ એક વાર કરી લો, કશાની જરૂર નથી. ખરા દિલથી ધનીને એક વાર યાદ કરો ને. તો એ યાદ કરશો તો એની અંદર આપણો કલ્યાણ તો થશે જ. ધનીને યાદ કરીશું ખરા દિલથી, પણ એનું પણ કલ્યાણ થશે. એની પણ એ યોનિમાંથી એને પણ મુક્તિ મળશે જો હશે તો. સદાના માટે વિચારો. રૂહે સાપ રહે આઠો જામ. અને આ જે જોશ ધનીના અંદર આપ્યો તો રૂહે આઠો જામ, અષ્ટપહોર 64 ઘડી, બસ તુહી તુના ભાવની અંદર બીજું કશું ના આવી શકે. અંદર આની અંદર જ, અને આ જોશની અંદર જ ધની જે આપણને આપી રહ્યા છે, નિયામત જે આપી રહ્યા છે, એની અંદર જ રમતી હોય. और अबलिस दुनी दिल, મોમિનોના દિલની અંદર શું રમતું હોય? ધની અને ધનીની વાતો ને ધનીનો પ્યાર અને ધામ આ રમતું હોય. અને આમ ખલકના દિલની અંદર શું રમતું હોય? માયા માયા માયા, અબલિસ રમતો હોય. એ છે ને, और अबलिस दुनी दिल, और अबलिस दुनी दिल. આ એક પણ તફાવત બતાવ્યો. ગઈકાલે એક સુંદર સાથે પૂછ્યું હતું કે મોમિન અને આમ ખલક વચ્ચેનો તફાવત શું છે? એની અંદર જે બતાવી રહ્યા હતા કોના દ્વારા? કુરાન દ્વારા, ખુલાસાની અંદર, કે મોમિન હશે એ હકીકત લઈને ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ હશે એ તરીકત લઈને ચાલશે, અને આમ ખલક શરીયત પર ચાલશે. આજે બતાવ્યું હતું કુરાનની અંદર લખ્યું છે. એ બતાવવા અત્યારે બતાવી રહ્યા છે, એની પાછળનું કારણ તે સમયે મારફત ન હતી. જ્યારે આ ઉતર્યું તે સમયે આ કોણ બતાવી રહ્યું છે? તો કુરાનની અંદર રસૂલ મોહમ્મદ કહી રહ્યા છે, અને સમય મારફત ન હતી. મારફત હોત તો બતાવી દીધું હોત કે હકીકત અને મારફત પર ચાલશે. અને એ સમયે આપણે આ જયારે સમજાવતા હતા સનંદ, ત્યારે એ સમયે આપણે પૂછ્યું હતું કે મોમિનોને બ્રહ્મ સૃષ્ટિને હકીકતની જ્ઞાનની જરૂર શા માટે પડી?
હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી તે સમય બતાવ્યું તું આપણે કે જે આમ ખલક છે, જીવ સૃષ્ટિ છે, એ શરીયત અને તરીકત, કર્મકાંડ અને ઉપાસના પર ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકત એટલે જ્ઞાન લઈને ચાલશે, અને જો બ્રહ્મ સૃષ્ટિ છે એ હકીકત અને મારફત લઈને ચાલશે, એટલે જ્ઞાન અને વિજ્ઞાન લઈને ચાલશે. આ બતાવ્યું. અને એ સમયે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ બ્રહ્મ સૃષ્ટિ હોય અને હકીકતને જ્ઞાનની જરૂર શા માટે પડી? એ તો બ્રહ્મ સૃષ્ટિ છે, એને બધું શું કરવાની જરૂર છે જાણવાની? પોતાના ઘરની વાત રાજ્ય મહારાજે પોતાના દિલમાં લીધું તું શું? ક્યાં રૂહો, હું કોણ છું? શરૂઆતની અંદર કારણ, આ ખેલ બનવાની પાછળનું કારણ, મેઇન કારણ શું છે? હું કોણ છું એની સમજ નથી. મારે એમને મારી પહેચાન કરાવવી પડશે, અને એ જે પહેચાન છે એ હકીકત છે. એ જે પહેચાન છે એ જે જાગૃત બુદ્ધ છે, પાતાળથી પરમધામ. જે મારફત કહીએ છીએ નીજ બુદ્ધ છે, જે આપણી નિયામત છે, બ્રહ્મ સૃષ્ટિનો ખજાનો છે, જે કે તમે કહો વાહિદત અને ઈશ્ક, એ મારફત છે આપણે. એટલે હકીકત લઈ અને વાહિદત અને ઈશ્ક ની અંદર ચાલશે. મોમીન હશે, હકીકતમાં બેસી નહીં રહે, હકીકતમાં નહીં રમી રહે. જ્ઞાન ભાઈ છે, સમજ્યા? પાતાળથી પરમધામ એક વાર જોઈ લીધું, આપણા ઘરને વારે ઘડીએ શું જોવા? अर्श से आया असराफील, अर्श से आया असराफील. पहला धनी कोने मोकल्या? जबराइल ने मोकल्या. ताकि अर्श से आया असराफील, दिया दिया कई विध सुर बजाए, दिया कई विध सुर बजाए. આપણને આ બધું કોણ આપી રહ્યું છે? તો અસરાફીલ ફરિશ્તો આપી રહ્યો છે. આપણને સમજ નથી, પણ અંદર બેસીને આ બધું આપણને બતાવી રહ્યું છે. આપણને ધની બધું બતાવી રહ્યા છે. અસરાફીલ ફરિશ્તો કોણ છે? તો બુદ્ધિનો ફરિશ્તો છે. ધની નહીં, બુદ્ધિનો ફરિશ્તો છે. સો સોર પડ્યા બ્રહ્માંડ, સો સોર પડ્યા બ્રહ્માંડ મેં. અને જ્યારે આ રૂહના દિલની અંદર આવી આ બધી વાત રૂહના દિલની અંદર સમજાવી, તમે જાહેર કરી દીધું. सो सोर पड़ा ब्रह्मांड में, पाक किए काजी कजाए. આ રીતે પાક કર્યા કે બધા કોણ બતાવી રહ્યું છે? ધની બતાવી રહ્યા છે. કોના દ્વારા બતાવી રહ્યા છે? તો મોમીનો દ્વારા બતાવી રહ્યા છે. અને એ સાહેબી પણ મોમીનોને આપી. તમારા લીધે આ બ્રહ્માંડ અખંડ થશે. સો સોર કિયા, સો સોર પડ્યા બ્રહ્માંડ में. ઠેર ઠેર જાગણી થઈ રહી છે. તમે જુઓ, બધાને પારબ્રહ્મ, એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન આ 16ની વાત છે. કે તમે જે માર્ગ પર ચાલી રહ્યા છો એ માર્ગ અસલ માર્ગ નથી, ભટકાઈ રહ્યા છો તમે. સાચા પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાય. જુદા જુદા ફિરકાઓની અંદર બટાઈ ગયા છે, જુદા જુદા ધર્મોની અંદર બટાઈ ગયેલા છે, વહેંચાઈ ગયા છે, અને પોતાના ધર્મને શ્રેષ્ઠ બતાવી રહ્યા છે. તમારા કરતો અમારો ધર્મ મોટો, તમારા કરતો અમારો ધર્મ મોટો. એમની જો એમની બુદ્ધિ ક્યાં સુધી છે બતાવો. પોતાના ધર્મને મોટો બતાવી રહ્યા છે. અમે મોટા, અમે મોટા. અને પાછા શું કે છે? સબકા માલિક એક. હા, આ પણ બતાવી રહ્યા છે પરમાત્મા તો એક જ છે એમ કે છે. અને તેમ છતાં પોતાના ધર્મને મોટો બતાવી રહ્યા છે. પણ એ પરમાત્મા એક કોણ છે એની ખોજ નથી કરતા.
સોર પડ્યા બ્રહ્માંડ में આ સોર પડ્યો જે અજ્ઞાનતા હતી, અંધકાર હતો, જેને સમજ નથી, એ બધી જ સમજ દુનિયાને મળી આ સમજ. અને આ સમજ પડી તો બધા જ નિજાનંદ સંપ્રદાયની અંદર આવી ગયા, એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. પાક કિએ કાજી કજાય, પાક કિએ કાજી કજાય. શું પાક કેવી રીતે કર્યા? પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી, જે અંધકાર હતો અંધકારનો નાશ કર્યો, નિર્મળ બનાવ્યા. અને એમને પછી અખંડ બહિષ્ઠી આપી, પોતપોતાની કરણી પ્રમાણે. આમ ખલકની પોતપોતાની જેવી કરણી હશે, જેવી રહેણી હશે, એ પ્રમાણે એમને બહિષ્ઠી મળી. તો અર્શ કહ્યા દિલ મોમીન, તો અર્શ કહ્યા, અહીંયા વારે ઘડી આવશે. તો અર્શ કહ્યા દિલ મોમીન, આ બધું કરી કોણ રહ્યું છે? કોના દ્વારા થઈ રહ્યું છે? તો અર્શ કહ્યા દિલ મોમીન, પાયા અર્શ ખિતાબ, ઇતહી ગીરો પેગંબરો, કાજી કજા ઇત કિતાબ. કે આટલા માટે મોમીનોના દિલને અર્શ કહ્યું છે રાજી મહારાજે. અથવા મોમીનોના દિલને અર્શ હોવાની, અહીંયા કે છે ને કે પાયા અર્શ કિતાબ. અહીંયા આવી અને જે કે છે કે મોહમ્મદ સાહેબે કહ્યું હતું કે તમે ક્યાં આવવાના છો, તમારા માટે મંદિર ખડું કરી દો એમ છે. રાજ્ય મહારાજ કે મારે એની જરૂર નથી, મારું મંદિર તો મોમીનોનું દિલ છે. અને એ જે દિલ છે, એ દિલને એ ખિતાબ મોમીનોને મળ્યો છે. પાયા અર્શ ખિતાબ. કોણે પાયા? મોમીનોએ. અર્શનો ખિતાબ કે ધની નું મંદિર ક્યાં છે? તો મોમીનોનું દિલ છે. આ ખિતાબ મળ્યો. ઇતહી ગીરો પેગંબરો, કે એમની સાથે પેગંબરો અહીં શું કહે છે? ગીરો કઈ છે? પેગંબરી કઈ ગીરો? કે ઈશ્વરે સૃષ્ટિને બતાવી છે. એમની સાથે પણ એમની પાસે ઈશ્વરી સૃષ્ટિ પણ આવશે. એમની પાસે ઈશ્વરી સૃષ્ટિ પણ આવશે. તો ઈશ્વરી સૃષ્ટિ આવશે, એની પાછળનું કારણ શું? હકીકતનું જ્ઞાન લઈ રહી છે. ધામની અંદર રચી પચી છે. ધામની અંદર રચી પચી છે. પાતાળથી પરમધામ વિરાટ પ્રદર્શન, અને એની અંદર ધામની અંદર રચી પચી રહી છે. કે એક એક્ઝામ્પલ આપું કે આટલા બાય આટલાનું છે, આટલા બાય આટલાની છે, આટલું વિન્ડો છે, આટલો દરવાજો છે, આ છે, તે છે, આટલી અહીંયા આવ્યું, આટલું અહીંયા આવ્યું. આની અંદર રચી પચી હશે, ધામની અંદર રચી પચી હશે. ઈશ્વરી સૃષ્ટિ ને બ્રહ્મ સૃષ્ટિ અંદર ફેર કેટલો છે? તો ફેર ફક્ત આટલો જ છે કે આ ધામની અંદર ઈશ્વરી સૃષ્ટિ છે, એ ધામની અંદર રચી પચી હશે. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે, એ ધામની લીલાઓની અંદર રચી પચી હશે. આટલો ફેર છે, બીજો કશો નથી. એ ધામની લીલાઓની અંદર રચી પચી છે. કે અહીંયા આગળ હું ધની સાથે આ રીતે ઇશ્ક કરતી હતી, આ રીતે બેસીને વાતો કરતા હતા. એ ધામની લીલાઓની અંદર રચી પચી હશે. પેલા માપણીની અંદર રચા પચ્યા હશે કે અહીંયા આવ્યું, આટલા બાય આટલાનું છે, આ છે, તે છે. એ જ્ઞાન છે, હકીકતનું જ્ઞાન. એ લીધા કરશે. તમે થોડોક વિચાર કરો કે આપણે જે ઘરની અંદર રહી રહ્યા છીએ, એ ઘરની અંદર કેટલા બાય કેટલાનું ઘર છે? જે રૂમની અંદર આપણે સુઈ રહ્યા છીએ, એ કેટલા બાય કેટલાની રૂમ છે? જે પલંગ પર સુઈ રહ્યા છે,
એ કેટલાનો છે, કેટલા ફૂટ લાંબો કેટલા ફૂટ પહોળો એની સુધ છે, પણ ત્યાં છતાં એનો આનંદ લઈએ છે કે નથી લેતા? સુંદર સાથે સમજવા પ્રયત્ન કરવા. તેમ છતાં એનો આનંદ લઈએ છે નથી લેતા? એ લીલાઓને અહીંયા આપણે અહીંયા બ્રહ્માંડમાં જે લીલા કરી રહ્યા છે એનો આનંદ લઈએ છે કે નથી લેતા? એ બે પર સરત ઊંઘ આવે છે, નીંદ આવે છે, સરસ. પણ કેટલા બાય કેટલાનો છે એની સુધ છે આપણને? આ બધી શુદ્ધ કોને કરે? કે આ બધી શુદ્ધ જેને બનાવવું હોય, આ પલંગ બનાવવો હોય એ કરે, સુથાર હોય એ કરે. આપણે એની ચિંતા કરી? આપણે તો આનંદ લૂંટાવો લઈને. એમ આ બંનેનો તફાવત, બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિનો તફાવત આ છે. કહેવાનો મતલબ શું છે કે અહીંયા આગળ શું બતાવ્યું કે ભાઈ સુથાર હોય એ આ બધું માપણી કરે. કેમ? કે સર્જન કરતા છે. સુથાર છે એ બેડનો સર્જન કરતા છે, એટલા માટે એને બધું આ યાદ રાખવું પડે. પણ જે વાપરે છે એને યાદ રાખવાની જરૂર ખરી? એમ ઈશ્વરી સૃષ્ટિ કોણ છે? તો અક્ષરની સુરતાઓ છે. આ બ્રહ્માંડ કોણે બનાવ્યું? ધણીના હુકમથી બન્યું ખરું, પણ બનાવ્યું કોનું? તો અક્ષર બ્રહ્મે બનાવ્યું. એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એટલે એમને ધ્યાન રાખવું હોય. આપણે શા માટે ધ્યાન રાખીએ? આપણે તો ભાઈ આયા હતા, હા લીલા કરી, સરસ, આનંદ આવ્યો. તો અર્શ કહ્યા દિલ મોમીન, પાયા અર્શ કિતાબ, ઇતહી ગિરો પેગંબરો, કાજી કજા ઇત કિતાબ. ફુરમાન આયા ઇમામ પર, કૂંજી રૂ અલ્લાહ ઇલમ, ખુલી હકીકત હુકમે, ઇશારતે રમૂજે ખસમ. ફુરમાન આયા ઇમામ પર, કે જે કુરાનનું જે જ્ઞાન હતું એ ક્યાં આવ્યું? તો લઈને આવ્યા હતા, મોહમ્મદ સાહેબ તો લઈને આવ્યા હતા, પણ એ આવ્યું ક્યાં? કે સ્વામી પ્રાણનાથજીની અંદર. એટલે કે ફુરમાન આયા ઇમામ પર, ક્યાં આગળ આવ્યું? તો 1735 ની અંદર મહેતાની અંદર સાંજના સમયે એ જતા હતા અને જે બાંગ પુકારે છે ત્યારે શું કે છે? શૂન્ય બિંબ મુકુંદ મેને પાટી પડી મોહમ્મદ કી, લા ઇલાહા ઇલ્લલ્લાહ, અક્ષર મેને પાટી પડી મોહમ્મદ કી. કે આ તો આપણું જ્ઞાન બતાવી રહ્યા છે. એટલે કે છે કે ફુરમાન આયા ઇમામ પર, કૂંજી રૂ અલ્લાહ ઇલમ. તાતમ જ્ઞાનની જે કુંજી છે, શ્યામા મહારાણીજી ની પાસ આવી. આની અંદર ઘણું બધું છે. ખુલ્લી હકીકત હુકમે, ખુલ્લી હકીકત હુકમે. કોણ બતાવી રહ્યું છે? ધની બતાવી રહ્યા છે. અહીંયા કે છે જો હકીકત ખુલી, હુકમે ખુલી ને. હુકમ આવે એટલે સમજી લે કે આ બધું હુકમથી થઈ રહ્યું છે. અહીંયા પહેલામાં પહેલું એ સમજો કે આ બધી નિયામત આવી કેમ? કે ધનીએ હુકમ કર્યો એટલે આવી. એ જાહેરી અર્થ છે. બાતુની અર્થ શું છે? બાતુન શું છે? તો બાતુન એ છે કે રાજજી મહારાજ અને રૂહો વચ્ચે જે ઈશ્વરબદ્ધ થયું, અમારે ના ભાઈ જોવું છે. હવે આનો હવે ફેસલો થવો જોઈએ. જ્યારે આ વાત પર આવી ગયા એટલા માટે ધનીએ શું કર્યું?
અક્ષર બ્રહ્મને કહ્યું કે ભાઈ તું બ્રહ્માંડ બનાય. હવે તો અમારા વચ્ચેનો જે આ છે વાદ વિવાદ છે નહીં સમાપ્ત થાય જ્યાં સુધી અમને બતાવીશ નહીં ત્યાં સુધી. આપણી પર હુકમ કરે છે? આશિક છે, ન કરી શકે કદાપી, પણ આપણને બતાવવા માટે આ બધું કરી રહ્યા છે. એમ અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર જે કંઈક થઈ રહ્યું છે એ આપણા માટે થઈ રહ્યું છે. આપણા માટે મીન્સ મોમીનો માટે થઈ રહ્યું છે. આપણી પર ધણીનો હુકમ ન આવી શકે. આપણને સમજાવવા માટે, આપણને બતાવવા માટે આ બધું કરી રહ્યા છે. ખુલ્લી હકીકત હુકમ હે. શા માટે ખુલ્લી પડી ધણીએ? ઇન્દ્રાવતી તો ના પાડે છે કે આ બધું ન બતાવાય અહીંયા આગળ, પણ કે મારી રૂહો માટે હું બતાવી રહ્યો છું. હું જો આ ન બતાવીશ કે આપણા બેડરૂમની વાતો અહીંયા બધી કરવી નહીં, અહીંયા કોઈ જાણતું નથી અને તમે આ બધું બતાવી રહ્યા છો, ના પાડી રહી છે ઇન્દ્રાવતી. કે તો હું આ નહીં બતાવું તો બ્રહ્મ સૃષ્ટિ જાગશે કેવી રીતે? હવે ક્યો હુકમ આવ્યો? મારી રૂહ જાગશે કેવી રીતે? એટલે ધની આપણને ઈશારા કરી રહ્યા છે, હુકમ નથી આપી રહ્યા. ધની આપણને ઈશારા કરી રહ્યા છે, ઈશારાથી આપણને આ બધું સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પણ આપણી બાહ્ય દ્રષ્ટિ હોવાને કારણે આને સમજી નથી શકતા. ભીતરના ચક્ષુ ખોલશો તો સમજાશે. એક સરસ ઉદાહરણ ગઈકાલના પ્રસંગનું. અમે એક જગ્યાએ ફરાફર કર્યું. રોજ એ જગ્યાએ જે રોજ મીન્સ કે એ બધી જાણીતી જગ્યા પર જઈએ આપણે અને છતો ત્યાંના ત્યાં ફરાફર કરીએ. ત્યાંથી બહાર નતા નીકળતા. તો અમે જાહેર દ્રષ્ટિથી વિચાર્યું કે ભાઈ અહીંથી આમ જઈને અહીંથી આમ જઈશું, પણ કેમ બહાર નથી નીકળતા એની પાછળનું કારણ ન શોધ્યું તો સમય અમારો બગડ્યો. પણ જ્યારે શાંત દિલથી વિચારવા પ્રયત્ન કર્યો ત્યારે સમજાયું કે ધનીનો આ સંકેત હતો. ધનીનો આ સંકેત હતો અને એટલા માટે અમને બહાર નતા નીકળવા દો. એટલે ધની આપણી પર હુકમ ન કરી શકે. ખુલ્લી હકીકત હુકમ હે. ઈશારતે રમૂજે ખસમ. ઈશારતે રમૂજે ખસમ. કે ધનીએ આપણને, સાંભળજો, કે ધનીએ જે બધી ઈશારતો લખેલી છે, જે રમૂજો લખેલી છે, અને એ બધી રમૂજો હવે હુકમ કેમ કરી રહ્યા છે? સાંભળો હવે સુંદર સાહેબ, હુકમ ક્યાં કરી રહ્યા છે? કોને હુકમ કરી રહ્યા છે? મોમીનોને? ના. પહેલી ચોપાઈ, આજની પહેલી ચોપાઈ, हक बतावे जाहिर, हक बतावे जाहिर, मेरे खूबों में मोहम्मद खूब, मेरे खूबों में मोहम्मद खूब. કોણ? રાજી મહારાજ સ્વયં બતાવી રહ્યા છે કે સ્વામીજી મને સૌથી વધારે પ્યારા છે. ખુદ રાજી મહારાજ પોતાને આ બતાવી રહ્યા છે. હવે એ હુકમ કોને કે છે? કોણ જાહેર કરી રહ્યું છે? કોણ બધું બતાવી રહ્યું છે? તો સ્વામીજી બતાવી રહ્યા છે. સ્વામીજી છે કોણ? એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. મારું નામ પણ મેં એમને આપી દીધું, પ્રાણનાથ. કોની પર થયું? ઇન્દ્રાવતી કોને કહી રહી છે કે ધની આ બધી વાતો બતાવાય? પણ અંદર જે પાંચ શક્તિ છે એ બતાવી રહી છે. જો હું આ નહીં બતાવું તો મારો સાથ કેવી રીતે જાગશે? ઇન્દ્રાવતીની આત્મ પુકાર કરીને કહી રહી છે કે આ બધું ન બતાવાય અહીંયા આગળ. કે જો હું ન બતાવું તો સાથ નહીં જાગે. એ કોણ બતાવી રહ્યું છે? પાંચ શક્તિ બતાવી રહી છે. અને એ હુકમ છે કે જો આ નહીં બતાવું તો સુંદર સાથ જાગશે નહીં.
ઈશારતે રમૂજે ખસમ, ઈશારતે રમૂજે ખસમ. જે ધનીએ આ બધી જે ઈશારતો લખી હતી એ બધી અહીંયા ખોલી નાખી. जो लिखा जिन ताले बिने मोहे हक फुरमाना, रूहे फरिश्ते और कुन से तीनों की नस्ल कही निदान. जो लिखा है जिन ताले बिने, કે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ કે એમના વર્તાવની અંદર અથવા એમની રહેણીની અંદર કે કેવી હોવી જોઈએ એ અત્યાર સુધી ગોપ હતું એમ કે છુપાઈને રાખ્યું હતું. કુરાનની અંદર છુપાઈને રાખ્યું હતું. जो लिखा है जिन्हें ताले अंदर छुपाઈને રાખ્યું હતું. મોહે હક ફુરમાન, કુરાનની અંદર બધું છુપાઈ રાખ્યું હતું. કોના માટે? તો કે છે રૂહે ફરિશ્તે ઓર કુન સે, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. જે કંઈક છુપાઈ રહેતું એમનો જે ખજાનો હતો, ન્યામત હતી, જે બધી છુપાઈ રાખી હતી, એ બધી ન્યામત તીનો કી નસ્લ કી નિદાન. શું છુપાઈ રાખ્યું હતું? तीनों की नस्ल की निदान. કે બ્રહ્મ સૃષ્ટિ કોણ છે, ઈશ્વરી સૃષ્ટિ કોણ છે અને આમ ખલક કોણ છે, આ બધું જે છુપાઈ રાખ્યું હતું એ કે છે બધું જાહેર કરી દીધું, હવે બધું બતાવી દીધું. बेवरा हुआ मुसाफ का, एक दुनिया और अर्श हक, हक अर्श में सब कहा दुनिया नहीं रंचक. કે સ્વામીજીએ કુરાનની બધી હકીકત બતાવી જ્યારે કે છે બેવરા હુઆ મુસાફકા, ધનીજીએ સ્વામીજીએ આ બધું જ સ્વામી પ્રાણનાથજી આ બધું બતાવ્યું. કુરાનની અંદર જે બધું રહસ્ય હતું એ બધું ખોલી નાખ્યું. તો દુનિયા ઓર અર્શ હક, ભાગ જુદા કરીને બતાવી દીધા કે એક બાજુ દુનિયાની રીત કેવી હશે અને પરમધામની રહેને વાલી જે છે એમની પણ કેવી રીત હશે, નિદાન કરીને બતાવી દીધું. એટલે જે ચોથું ચરણ જે આગની ચોપાઈનું બતાવ્યું ને, तीनों की नस्ल कही निदान, तीनों की नस्ल कही निदान, એ બધું બતાવી દીધું, ખોલી નાખ્યું. કે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિનું ઘર પરમધામ છે અને આમ ખલક છે એ આમ ખલક આ દુનિયાની છે, ઉનસે પેદા થયેલી છે. हक अर्श में सब कहा, हक अर्श में सब कहा दुनिया नहीं रंचक. કહ્યું કે પરમધામ અંદર બધું જ છે એમ કે છે. પરમધામની અંદર બધું છે પણ આ દુનિયાની અંદર કશું નથી. મીન્સ જે અખંડ છે, સત અને અસત, આજે આ તફાવત બતાવી રહ્યા છે. પરમધામ અખંડ છે, આ નાશવંત છે. આ કશું જ નથી, આ દુનિયામાં કશું જ નથી. જે દેખાય છે એ કશું છે નહીં અને જે નથી દેખાતું એ બધું જ છે. પરમધામ અખંડ છે અને નાશવંત છે, સત અને રંચક આ બતાવ્યું. और बेवरा कहा जाहिर, दुनिया और मोमिन, और बेवरा कहा जाहिर, दुनिया और मोमिन. एक આ બ્રહ્માંડ બતાવ્યું. શું સ્વામી પ્રાણનાથજીએ શું જાહેર કરીને બતાવ્યું? તો પહેલા બે અર્થ કરીને બતાવ્યા કે પરમધામ અને દુનિયા કેવી છે એ બતાવી. બીજું શું બતાવ્યું? તો કે મોમિન और बेवरा कहा जाहिर, दुनिया और मोमिन, जीव सृष्टि અને મોમિનો
વચ્ચેનો જે તફાવત છે એ પણ બતાવ્યો. दुनिया और मोमिन. दुनी पैदा जुल्मत से मोमिन असल अरसतन. કે આ જે દુનિયાની જે ઉત્પત્તિ છે એ નિરાકારથી થઈ શકે છે અને જે મોમિન છે એ પરમધામથી અહીંયા આવ્યા છે જેમનો અસલ તન ધણીના ચરણોની અંદર પરમધામની અંદર છે, હાહુતની અંદર છે, મૂલ મિલાવાની અંદર. મોમિન અસલ અર્શ તન પરમધામની અંદર એમનો અસલ તન છે જેને આપણે પર આત્મ કહીએ છીએ. એ જો દુનિયા 14 તબક હક કે ખિલોને. એ જો દુનિયા 14 તબક હક કે ખિલોને. અહીંયા હકના ખિલોના કેમ કયા? તો એક પલની અંદર આવા કરોડો બ્રહ્માંડ બનાવીને મિટાવે છે. એટલા માટે કે છે આ 14 તબક આવા બ્રહ્માંડ તો અનેક બ્રહ્માંડ બનાવીને મિટાવે છે. એટલે કે છે રાજ્ય મહારાજના ખિલોના છે બધા, રમકડા છે બધા. કે છે હક કે ખિલોને. ऐसे कई पैदा होते हैं कोई कायम न इनो में. आवा एक पल अंदर कितला पैदा થાય છે ને કેટલા ખત્મ કરે છે. એમાં કોઈ કાયમ નથી એમ કે છે. આજે બનાવી રહ્યા છે રાજી મહારાજ એમાંથી કોઈ કાયમ નથી. પણ આ જે 3 બ્રહ્માંડ છે આ 3 બ્રહ્માંડ ફક્ત કાયમ થશે. વ્રજ રાસ અને જાગરણ જેની અંદર બ્રહ્મલીલા થઈ ગઈ, જેની અંદર મોમિનો આવ્યા. એ મોમિનોનો મરતબો જુઓ તમે, એમની સાહેબી જુઓ. એમના કારણે આ બધું થઈ રહ્યું છે. सच और झूठ को दो जुदे किए बताए, दो जुदों के बताए. आ ब्रह्मांड झूठ છે, પેલું સત છે. એટલે સત और झूठ को दो जुदे किए बताए. हक मोमिन बिन दुनिया, हक मोमिन बिन दुनिया बैठी कुपर खेल बनाए. हक मोमिन बिन दुनिया કે પાર બ્રહ્મ રાજ્ય મહારાજ અને મોમિનો સિવાય આ જે દુનિયાવાળા છે આ કુફરનો જે ખેલ છે એ બનાવીને બેઠેલા છે અથવા એ લઈને બેઠેલા છે. હવે અહીંયા મોમિનો એ પણ મનુષ્ય કર્મ છે. તો અહીંયા શું કહ્યું છે કે હક મોમિન બિન દુનિયા. બિન દુનિયા એટલે એમના સિવાય રાજ્ય મહારાજ અને મોમિનો સિવાય જે બધી દુનિયા છે એ દુનિયા શું લઈને બેઠી છે? તો કે કુફર લઈને બેઠેલી છે. બેઠી કુફર ખેલ બનાય, બેઠી કુફર ખેલ બનાય. આ ખેલની અંદર રમી રહી છે. પણ જે મોમિન હશે અને ધની છે એ શું છે કે આ ખેલની અંદર નથી. કે એટલે પારબ્રહ્મ પરમાત્મા મીન્સ ધની અને મોમિન સિવાય આ દુનિયા છે આ ખેલ બનાવીને બેસી રહી છે અથવા ખેલની અંદર ખીલી રહી છે એમ કે છે. કારણ કે મોમિન જે છે એ ક્યાં હશે? એમની દ્રષ્ટિ ક્યાં હશે? એ શું ખેલી રહી હશે? ભલે અહીંયા આવી જોવા, પણ એ શું ખેલી રહી હશે? તો પરમધામની જે લીલાઓ છે એની અંદર ખેલી રહી હશે. અષ્ટપહર 64 ઘડી, અષ્ટપહર 64 ઘડી આની અંદર ખેલી રહી હશે. ધામની લીલાઓની અંદર ખેલી રહી હશે મોમિન. ઈશ્વરી સૃષ્ટિ ધામો ખેલી રહી હશે. એક ધામની લીલાઓની અંદર ખેલી રહી હશે, એક ધામો ખેલી રહી હશે. અને જે આમ ખલક છે એ આમ ખલક છે આની અંદર કુફરની અંદર ખેલી રહી છે, માયાની અંદર ખેલી છે. હાય મારું કરતી રહેશે. શું કરું ને શું ન કરું, જેનાથી મારા તનને સુખ મળે, તનના સુખ માટે, ક્ષણભંગુર સુખ માટે રાત દિવસ બળદની જેમ કામ કરી રહી છે. जब खुली मुसाफ मार्फत तब हुआ बेवरा रोशन. आ जયારે સચ્ચાઈની ખબર પડી,
जब खुली मुसाब मार्फत, तब हुआ देवरा रोशन, खेल भी हुआ जाहिर, हुई जाहिर बका मोमिन। કે કુરાનની જ્યારે બધી હકીકત ખુલી ગઈ, ત્યારે બધાને જ્ઞાન મળ્યું કે ભાઈ આ બધું તો બન્યું છે કોના? મોમીનો માટે બન્યું છે. આ બ્રહ્માંડ બનાવ્યું, આ બનાવ્યું, તે બનાવ્યું, બધું મોમીનો માટે બનાવ્યું છે. એમના માટે આ બધું બનાવેલું છે કે આની જાણકારી બધાને સમજ પડી ગઈ. ખેલ ભી જાહેર, ખેલ ભી હુઆ જાહેર, જાહેર ખેલ થઈ ગયો. અને શું થયું? હુએ જાહેર બકા મોમીન. જો મોમીન જો અખંડ છે, પરમધામની અંદર રહે છે, એ પણ જાહેર થઈ ગયા. दुनिया दिल पर अबलीस, तो रहा पुरुषार्थ कही, वजूद न छोड़े जाहेरी, तो 10 बात दो जग भई. દુનિયા દિલ પર અબલીસ, આ દુનિયાના દિલો પર કોણ બેઠેલું? શૈતાન બેઠેલો છે. અને આ લેવા નથી દેખો તો એ કર્મકાંડની અંદર ફસાયેલી છે. તો રાહ પુરુષાર્થ કહી, એમની રાહ કઈ છે? દુનિયાવાળાની રાહ કઈ છે? કર્મકાંડ છે. વજૂદ ન છોડે જાહેરી, જ્યાં તન છે, જે કંઈ કરી રહી છે, આ તનથી કરી રહી છે. દુનિયા લોકો, દુનિયાના વાળા શું કરે છે? આ બધું તનથી કરી રહ્યા છે. પોતાના મનની અંદર જે આવ્યું એ બધું કરી રહ્યા છે જાહેરી લોકો. તો એમને શું કહ્યું છે? તો 10 ભાત દોજક, ભાઈ 10 પ્રકારની દોજક બતાવી છે. દોજક મીન્સ 10 પ્રકારની સજા મળશે એમને. 10 પ્રકારની એમને સજા મળશે. અને આ 10 પ્રકારની સજા કઈ છે? આ 10 પ્રકારની સજા જે કઈ છે, કઈ છે? તો જ્યારે કયામત નામો આપણે ચાલુ કરીશું ત્યારે બતાવીશું. કયામત નામાની અંદર આ સજાઓ બધી લખેલી છે. 10 પ્રકારની સજા. એનું વર્ણન કરેલું છે. જ્યારે આવશે ત્યારે બતાવીશું. તો જે આમ ખલક હશે એ આમ ખલક કર્મકાંડ નહીં છોડે. આ કરવું, પેલું કરું, આ પેલું, ભૂખ્યાને હું ખાવાનું આપવું, આ છે તે છે, તરસાને પાણી આપવું, નો ડાઉટ આ બધું કર્મકાંડ છે. તમે કહેવાનો મતલબ કે સારા કર્મ કરો, એ બધો જ કર્મકાંડ છે. મનને નો ડાઉટ મનને શાંત થશે, આ કરવાથી મન શાંત થશે, પણ કર્મકાંડની અંદર છે. અને એની એ જ વસ્તુ, એનું એ જ કાર્ય જ્યારે દિલથી કરશો, સેવાના ભાવથી કરશો, તો અંદર આનંદ આવશે. એનું એ જ કાર્ય. એવું નથી કે નથી કરવાનું, પણ સેવા સમજીને કરો. પેલાની અંદર એ જ કાર્યની અંદર જો અભિમાન આવશે તો કર્મ બંધાશે. એટલે કર્મ અને સેવા આ બંને જે તફાવત છે એ સમજો. જે આમ ખલક કરી રહી છે, જે આમ ખલક કરી રહી છે એ જ મોમીન કરી રહ્યા છે. એમાં કોઈ ફેર નથી. આમ ખલક મંદિર જાય છે, આપણે પણ જઈએ છીએ. એ ઘરે સેવા કરે છે, આપણે પણ કરીએ છીએ. પણ એ વજૂદથી કરે છે, આપણે આત્મથી કરીએ છીએ, દિલથી કરીએ છીએ. એનું એ જ કાર્ય.
विसदई तिनको जो हुए दुश्मन सबो लई थी हुज्जत हम वारसी ले मोमीन કે જે જીવો છે દુશ્મન બનીને બેઠેલા હતા પોતાનો જે દાવો કરતા હતા કે અમે મોમીન છે મોમીની સાથે વિરોધ કરતા હતા એટલે દુશ્મન બનીને જે બેઠા હતા એમને પણ અખંડ બહિષ્તી આપી દીધી કારણ શું કારણ તો સબો લઈથી હુજ્જત દુશ્મન કેમ કયા આમ ખલકને દુશ્મન કેમ કયા મોમીનોના તો બધા જે પોતાને મોમીન લઈને મોમીનનો દાવો કરીને બેઠા હતા સબો લઈથી હુજ્જત કઈ હુજ્જત હમ વારસી લે મોમીન અમે ખુદાના વારસદાર છીએ અમે મોમીન છીએ આવો દાવો કરીને બેઠા હતા એ બધાને પણ શું આપ્યું દુશ્મન હતા તેમ છતાં પણ એમને અખંડ બહિષ્તી આપી દીધી मेहर हुई दुनिया पर पाई तीनों आठों बिस्त बीजा बीज बूता कुछ ना रहता तरी हुक्मे किस्मत मेहर हुई दुनिया वालों पर मेहर थई हमने अखंड बहिष्ती आपी दीदी 8 बहिष्ती आपी दीदी पाई तीनों कौन है अगर दुनिया वालों में तो पाई तीनों आठों बिस्त बहिष्ती कोनी छे तो बहिष्ती जीवोनी छे समझी लो सुंदर साथ ब्रह्म सृष्टि नहीं के ईश्वरी सृष्टि ने बहिष्ती नहीं 8 बहिष्ती जो बतावी थी पहली बहिष्ती छे ये पहली बहिष्ती के जे जीव पर ब्रह्म सृष्टि बैठी छे लेकिन जे ब्रह्म सृष्टिना जीवोनी बहिष्ती छे पहली प्रथम बहिष्ती जे जीव पर ब्रह्म सृष्टि बैठी छे ए जीवोनी बहिष्ती प्रथम बहिष्ती छे અને એ બહિષ્તીની અંદર રાજ્ય અને સામાજિક કોણ હશે તો દેવાપી અને જે મરુ એ રાજ્ય ને સામાજિક એટલે સામાજિક ને રાજ્ય છે દેવાપી છે એ ધણી દેવચંદ્રજી નું તન હતું એટલે સામાજિક અને મરુ છે સ્વામી પ્રાણનાથજીના તો એ રાજ્યનો રાજવંશ અને એ બંનેનું પૂજન 8 બહિષ્તી વાળા કરશે ब्रह्म सृष्टि तो परमधाम जैसे जे जीव पर बैठी थी एक जीव बीजी बहिष्ती छे ए ईश्वरी सृष्टिना जीवोनी बीजी बहिष्ती छे ईश्वरी सृष्टिना जीवोनी बहिष्ती छे અને એ જે છે ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામ જઈને અક્ષરની અંદર સમય જશે બ્રહ્મ સૃષ્ટિ રંગમોહનની અંદર જશે એ સામાજિકની અંદર સમય નહીં જાય કારણ કે રાજી મહારાજના તન છે અને સામાજિકના અંગો છે એટલે સમય નહીં જાય ત્યાં આગળ જ્યારે ઈશ્વરી સૃષ્ટિ અક્ષરની અંદર સમાશે અક્ષરધામની અંદર જઈને તો પ્રશ્ન છે અહીંયા એક કે ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામ જઈને અક્ષરની અંદર કેમ સમાશે આ એક પ્રશ્ન છે બીજી બહિષ્તી બતાવી ઈશ્વરી સૃષ્ટિના જીવોની બહિષ્તી છે ત્રીજી બહિષ્તી મોહમ્મદ સાહેબની બતાવી છે ત્રીજી બહિષ્તી મોહમ્મદ સાહેબની બતાવી છે તો મોહમ્મદ સાહેબની બહિષ્તી તો એ કઈ આરંભની અંદર આવે તા એ તો ના સ્વામીજીએ બતાવેલા માર્ગ પર જે કોઈ ચાલી રહ્યું છે કે નથી બ્રહ્મ સૃષ્ટિ કે નથી ઈશ્વરી સૃષ્ટિ
પણ જે આમ ખલક છે, સ્વામીજીએ બતાવેલા જે માર્ગ પર ચાલી રહી છે, એની બહિસ્તી ત્રીજી આપી છે. ત્રીજી બહિસ્તી છે. ચોથી બહિસ્તી રાસની છે, જેની અંદર આપણે ખેલ્યા હતા. ધની સાથેનો જે રાસ કર્યો તે ચોથી બહિસ્તી. પાંચમી બહિસ્તી વ્રજની અંદર છે. વ્રજની બહિસ્તી પાંચમી બતાવી છે. તો પ્રશ્ન એ છે કે ચોથી બહિસ્તી અને પાંચમી બહિસ્તી વ્રજ અને રાસ કરતો જે ત્રીજી બહિસ્તી છે, એને ત્રીજી બહિસ્તી કેમ આપી? જીવોની. આપણે તો ત્યાં ખેલ્યા હતા, વ્રજ અને રાસની અંદર ખેલ્યા હતા, પણ એના ઉપર ત્રીજી બહિસ્તી આપી દીધી કે મોહમ્મદ સાહેબની જે કહ્યું છે, એમના પગલે પગલે જે ચાલ્યા છે, એમને ત્રીજી બહિસ્તી આપી. ત્યાં આગળ તો આપણે રાસની અંદર તો શું કર્યું હતું વિચારો. રાસ ખેલ્યા હતા ધની સાથે, તેમ છતાં એમની ચોથી બહિસ્તી અને ત્રીજી બહિસ્તી અહીંયા આગળ સ્વામીજીના પગલે પગલે ચાલ્યા, તમને ત્રીજી બહિસ્તી આપી. ક્યાં? છઠ્ઠી બહિસ્તી છે દેવી દેવતાઓની બહિસ્તી છે. છઠ્ઠી બહિસ્તી દેવી દેવતાઓની બહિસ્તી છે. સાતમી બહિસ્તી પેગંબરોની છે. જુદા જુદા ધર્મના જે પેગંબરો છે એમની બહિસ્તી છે, સાતમી બહિસ્તી. અને આઠમી બહિસ્તી છે એ આમ ખલકની છે, જીવોની. આ રીતે આઠ બહિસ્તી કાયમ કરી. આઠો બહિસ્તો પર મહેર કરી બડી મોહમ્મદે. ઓકે, મહેર હુઈ દુનિયા પર, પાઈ તીનો આઠ બિસ્तर. બીજા બૂતા કુછ ન રહ્યા, બીજા બૂતા કુછ ના હુતા, કરી હુકમે કિસ્મત. બીજા બૂતા, બૂતા મીન્સ બીજું કોઈ વજૂદ નતું અહીંયા આગળ, બીજું કોઈ નતું આના સિવાય. બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી આખીની અંદર કોણ છે? બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. આના સિવાય બીજું કોઈ છે ખરું? ના. તો કે છે બીજા બુત્તા કુછ ન હોતા, જે કોઈ ન હતું અહીંયા આગળ. પણ અથવા બીજી રીતે કહો કે પારબ્રહ્મની મહેરથી, મોમિનોની મહેરથી એમની કિસ્મત પણ ખુલી ગઈ. એમની કિસ્મત કેવી રીતે ખુલી? કરી હુકમે કિસ્મત. કરી હુકમે કિસ્મત કે પારબ્રહ્મ ધનીની મહેરથી એમની કિસ્મત ખુલી ગઈ, મોમિનોની મહેરથી એમની કિસ્મત ખુલી ગઈ. કેમ? જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ ગયા, 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ ગયા. આ કિસ્મત ખુલી ગઈ. અને આના માટે દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું કે 28મા કળિયુગની અંદર અમને મનુષ્ય તન મળે. એમનેમ પંદાજીની અંદર એમનેમ નથી લખ્યું મુક્તિધામ. એ પગલે પગલે ચાલો, ધનીએ બતાવેલા માર્ગ પર ચાલો. આમ ખલક હશે અને તેમ છતાં પણ આ પગલે ચાલશે, તને ત્રીજી બહિસ્તી મળશે. જન્મના ચક્કરમાંથી મુક્ત થશે. અને આ એક વાર સાંભળશે, આ બ્રહ્મ જ્ઞાન એક વાર સાંભળશે તો પણ એની મુક્તિ થશે. શું કહ્યું છે? એક સિજદાનું 1000 ગુણા ફળ મળશે. 1000 ગુણા. તો આ ફળ છે. આ ચોપાઈને દોડાવીએ. મહેર હુઈ દુનિયા પર, પાઈ તીનો આઠો બિસ્तर. બીજ બુતા કુછ ન હુતા, કરી હુકમે કિસ્મત. કરી હુકમે કિસ્મત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.